કારગિલ ચોકથી નાલંદા સ્કૂલ સુધીના વિસ્તારમાં હાઈ ટેન્શન લાઇન હટાડવાના મુદ્દે ઘણા પત્રો લખવામાં આવ્યા હતા અને રજૂઆતો પણ કરવામાં આવી હતી। ત્યારે આવામાં 2006થી નાખવામાં આવેલી આ લાઇન હટાડવા માટે કોઈ જ કામગીરી કરવામાં ન આવી હતી। આ લાઇન છેલ્લા ઘણા સમયથી બંધ છે। ઘણી રજૂઆતો કર્યા પછી પણ આ લાઇન હટાડવા માટે કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી। નમસ્કાર, આપની સાથે હું મૈત્રી મકવાણા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। हाई टेन्शन लाइन कारणे अवारनवार अहीं अकस्मातना बनावो बनता ज रहता होय छे। त्यारे अहीं थोड़ा समय पहला ज अकस्मातनी घटना बनता तंत्रनी ऊंघ उगड़ी हती अने जेटको, एसएमसी अने जीआईडीसी ना अधिकारीओ दौड़ता थया हता, परंतु हजू सुधी आ समस्यानुं कोई निराकरण न आवता सूरत आम आदमी पार्टीना कोर्पोरेटर पायलबेन साकरिया साथे ज तेमनी टीम द्वारा आ हाई टेन्शन लाइननी नीचे बेसी गया हता। जे बाद हवे जेटकोना अधिकारीओ अने पोलीस अधिकारीओ द्वारा समस्यानुं जल्दी ज निराकरण लाववानुं आश्वासन आपवामां આવ્યું છે, પરંતુ જો આ સમસ્યાનો જલ્દી જ ઉકેલ ના આવે તો પાયલબેન તથા તમામ લોકો દ્વારા સાથે મળીને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। હવે સાંભળો શું કહે છે પાયલબેન સાકરિયા। આજ રોજ પૂર્ણા વિસ્તારની અંદર કારગિલ ચોકથી નાલંદા સ્કૂલ સુધી જે રસ્તા પર જે હાઈ ટેન્શન લાઇન હટાવવાની વાત છે, આમ જોવા જઈએ તો આખા વિસ્તારમાંથી કવર થતી આ લાઇન છે જે વર્ષો પહેલા નખાણી હતી। 2006થી લઈને અત્યારે 2024 ચાલે છે। તો આ હાઈ ટેન્શન લાઇન ઘણા વર્ષોથી બંધ હાલતમાં હતી। આ હટાવવા માટે સ્થાનિકોની, સોસાયટીના પ્રમુખોની, આગેવાનોની તમામ લોકોએ ખૂબ મહેનત કરી, ખૂબ પત્રો લખ્યા, અમારા ઉપર વિશ્વાસ મૂકીને અમને જીતાડ્યા। ત્યાર પછી છેલ્લા 2.5 વર્ષથી અમે કન્ટિન્યુ હાઈ ટેન્શન લાઇન હટાવવા, ખાડી ટેક કરાવવાના મુદ્દે અમે લડતા આવ્યા છીએ। ત્યારે હમણાં થોડા સમય પહેલા જે હાઈ ટેન્શન લાઇન 2 લાઇન પડી તો ત્યારે ગેટકોના અધિકારીઓ, એસએમસી, જીબી તમામ લોકો દોડતા થઈ ગયા અને હાફડા ફાફડા થઈને જે સ્થળ ઉપર જઈને કામગીરી કરી। સવાલ એ છે કે વર્ષો જૂની બંધ હાઈ ટેન્શન લાઇન છે જે કામ મંજૂર થઈ ગયું છે હટાવવાનું, છતાં પણ કયા કારણોસર હટાવવામાં નથી આવતી। આ પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે અમે હટાવી દઈશું અને થોડા સમયની અંદર હટી જશે। જ્યારે અમે અધિકારીઓને ફોન કર્યા છે કે ક્યારે હટાવવામાં આવશે ત્યારે એવું કહેવામાં આવ્યું છે 2 દિવસમાં હટી જશે, 3 દિવસમાં હટી જશે, પરંતુ આ આવતી 11 તારીખે બોર્ડની 11 10 12 એક્ઝામો ચાલુ થતી હોય છે। વિસ્તાર ટ્રાફિકવાળો છે, વારંવાર રજૂઆત છતાં લાઇન નહોતા હટાવતા અને હાઈ ટેન્શન લાઇનની નીચે પેલા લાંબા વાયરો પણ હતા જેના કારણે લોકોનું અકસ્માત પણ વારંવાર થતું હતું। તો આજે ગેટકોના અધિકારીઓને ત્યાં સ્થળ પર બોલાવીને એમની સાથે ચર્ચાઓ કરી। ચર્ચાઓ દરમિયાન એમણે એવા જવાબો આપેલા હતા, ઉડાવ જવાબો આપેલા હતા કે અમારી પાસે માણસો નથી, મજૂરો નથી, એના માટે હટાવી નથી શકતા, જે બિલકુલ ઉડાવ જવાબ હતો, બિલકુલ સાંભળી શકાય એવો ના હતો। ત્યારે હું, મારા સાથી કોર્પોરેટર એવા શોભનાબેન કેવડિયા, વોર્ડ પ્રમુખ એવા મિલનભાઈ, તુષારભાઈ, અમારી આખી ટીમ સાથે અમે ત્યાં હાઈ ટેન્શનની લાઇન નીચે બેસી ગયા હતા। પછી માનનીય જે પોલીસ સ્ટેશનની અંદરથી માનનીય પોલીસ પીઆઈ સાહેબને બધા આવેલા હતા। એમણે આશ્વાસન આપ્યું છે કે આજની તારીખમાં પેલી જે લાઇન છે, વાયરો જે ટીંગાય છે હટાવી દેવામાં આવશે। ગેટકોના અધિકારી સાથે પણ વાત થઈ કે આજની તારીખમાં જે વાયરો છે હટાવી દેવામાં આવશે, પરંતુ સાથે એમણે એવું કીધું છે કે અત્યારે 11 તારીખથી 10માની અને 12માની બોર્ડની એક્ઝામ ચાલુ થઈ છે ને, નાલંદા સ્કૂલ એટલે કે કેન્દ્ર છે, વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાનું, જેના કારણે પાવર કટ થઈ શકે નહીં, શટડાઉન થઈ શકે નહીં। જીબી દ્વારા પાવર કટ ના થવાના કારણે લાઇન અત્યારે હટાવી શકાશે નહીં। અત્યારે એટલું ગેટકો તરફથી આશ્વાસન આપવામાં આવ્યું છે કે જેવી આ બોર્ડની એક્ઝામ પૂરી થશે એટલે કે 28 તારીખ આસપાસ એટલે તે તરત જ એ કામગીરી ચાલુ કરવામાં આવશે, હાઈ ટેન્શન લાઇન હટાવવામાં આવશે એવું આશ્વાસન આપ્યું છે। પરંતુ અમે એટલું આજે છેલ્લું કહેવા માંગીએ છીએ કે જો આ બોર્ડની એક્ઝામ પછી કામ ચાલુ કરવામાં નહીં આવ્યું, હાઈ ટેન્શન લાઇન નહીં હતી તો સોસાયટીના લોકો, વિસ્તારના લોકો, તમામ લોકોને સાથે લઈને રસ્તા પર બેસી જશું ને ખૂબ મોટા પાયે ઉગ્ર આંદોલન થશે। બાકી આ હાઈ ટેન્શન લાઇન હટાવીને રહીશું। અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।